અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા ચાવ કરવાની ચોંકાવનારી ઘટના બની છે। કેશિયર સહિતના કેટલાક કર્મચારીઓ દ્વારા મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું, જે મામલે કેશિયર સહિતના કર્મચારીઓ વિરુદ્ધ સગેવગે કર્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। આરોગ્ય મંત્રીએ તાત્કાલિક કડક પગલાં લેવા સૂચના આપતા તંત્ર હરકતમાં આવ્યું છે। આ સૂચના બાદ કોન્ટ્રાક્ટ આધારિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એક સરકારી કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ મામલે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું, યોગ્ય કાર્યવાહી થશે તેમજ અન્ય હોસ્પિટલ્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। બાબત જાણ થતાં તુરંત જ પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે। એમને બરતરફ કરી દેવામાં આવ્યા છે। સરકારી ક્લાર્ક છે એમને કાલે મેં સૂચના આપી હતી, તપાસ કરીને એને સસ્પેન્ડ કરવા માટેની સૂચના આપેલી હતી। સજાના ભાગરૂપે એફઆઈઆર થઈ ચૂકી છે અને હજી એણે કેટલા લીધા છે, શું છે, પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે ચોક્કસ પ્રકારે એની પાસેથી આ ખર્ચ વસૂલી લેવામાં આવશે। બધી જગ્યા પર આ જ પદ્ધતિથી લેવાય છે અને એમની તપાસ થશે। સુરત જિલ્લાના પલસાણામાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે તેની સામે પોલીસ પણ ત્વરિત કાર્યવાહી કરતી થઈ છે। પીડિતના પિતાને સતત ધમકીઓ આપવામાં આવતા માનસિક તણાવના કારણે હાર્ટ એટેક આવ્યો અને તેઓ લકવાગ્રસ્ત બન્યા, જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પણ ગણતરીના કલાકોમાં 2 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે। આ વ્યાજખોરો લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપીને ધમકી આપતા હતા, જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મની લોન્ડરિંગ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય, જે ડ્રાઈવ અનુસંધાને ફરિયાદી જે છે પરાગભાઈ ચેતનભાઈ જાની રાજસ્થાનમાં રહે છે, તેઓને વિક્રમ ભરવાડ અને રાહુલ ભરવાડે વગર લાયસન્સે જે ઊંચા વ્યાજે પૈસા આપેલ તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરી મારો છોકરો એકલો નોકરી જાય, એટલે મને સારું ટેન્શન આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે વલસાડમાં નિર્મિત ઉદ્ધવ ભવનના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપી છે। ત્યારે ત્યાં સંત હરિદાસજી મહારાજ તેમજ સીએમના હસ્તે ઉદ્ધવ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ તેમજ આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, તેમજ મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના અગ્રણીઓ અને સમાજના બંધુઓ પણ હાજર રહ્યા છે। આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન બાલરામ મહારાજની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી, તો સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા। ઉદ્ધવ ભવનનું પણ આજે લોકાર્પણ થયું છે। આપણે ત્યાં ગુપ્ત દાનનું આગવું મહત્વ છે। દાન એવું હોવું જોઈએ કે એક હાથે દાન આપીએ તો બીજા હાથને ખબર ન પડે। આપણી આ પ્રાચીન દાન પરંપરાને ભાનુશાળી સમાજે સાર્થક કરી છે। આટલા મોટા હોલના નિર્માણમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હશે, પરંતુ એક પણ દાતાની તકતી કોઈ જગ્યાએ લગાવી નથી। શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું। પીએમ નરેન્દ્ર મોદીનો સૌથી લાંબા સમય સુધી અને સરકારના વડા ગૃહમંત્રી અમિત શાહે આપી છે શુભકામના, ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે આપી છે શુભેચ્છા। તેમણે ટાંક્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાથી લઈને પ્રધાનમંત્રી તરીકેના તેમના સમર્પિત નેતૃત્વ સુધી તેમનું જીવન સેવાની સતત યાત્રા રહ્યું છે। ત્યારે
પીએમ મોદીએ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને વટાવીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સરકારના વડા તરીકે જાહેર કાર્યાલયમાં 8,931 દિવસ સાથે આ ક્ષણ રાષ્ટ્ર પ્રથમ શાસન કાર્યમાં પ્રામાણિકતા અને દરેક નાગરિક માટે અથાગ સેવા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.